अन्य समाचार पर नजर करिए तो મહીસાગરના સંતરામપુર તાલુકાના પ્રથમપુર બૂથ ખાતે આજે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફેર મતદાન ચાલી રહ્યું છે। ઓબ્ઝર્વર જિલ્લા કલેક્ટર અને એએસપી સહિત અધિકારીઓનો કાફલો બૂથ પર તૈનાત। તો કોંગ્રેસના ઉમેદવાર પ્રભા તાવિયાડ પણ પહોંચ્યા બૂથ પર। આ બૂથ પરના 1224 જેટલા મતદારો ફરી મત આપશે। बूथ केप्चरिंगनी घटनाने कारणे चूंटणी पंचे फरी मतदाननो निर्णय लीधो हतो। राज्यमां मतदान तो पूर्ण थई गयुं, तो शा माटे मात्र प्रथमपुरना बूथ नंबर 220 पर फरी मतदाननो निर्णय लेवायो, आखो घटनाक्रम समझीए। तो 7मी तारीखे 25 लोकसभा बैठकों पर शांतिपूर्वक मतदान थयुं, परंतु મહીસાગરમાં सोनानी थाळीमां लोढानी मेघ जेवी घटना बनी। दाहोद लोकसभा बैठक हेठळना संतरामपुरमां प्रथमपुर गामे सत्ताना मदमां छकी गयेला भाजप नेताना पुत्रनो विडियो वायरल थयो। दाहोदमां भाजपना नेताना पुत्रए बूथ नंबर 220 माथे लीधो। जशवंत भाभोर माटे लोकोने वोटिंग कराव्युं। कोंग्रेसना उम्मीदवार डॉक्टर प्रभाबेन तावियाड़े कलेक्टरने फरियाद करी। आ मामले फरियाद नोंधाई। बोगस वोटिंग करावनार विजय भाभोरे पोलीसे झड़पी पाड्यो। घटना बनी त्यारे बूथ पर फरज बजावनार प्रिसाइडिंग ऑफिसर, आसिस्टंट प्रिसाइडिंग ऑफिसर और 2 पोलिंग ऑफिसर ने सस्पेन्ड कराया, ज्यारे एक पोलीस जवान और एक होमगार्ड कर्मी ने पण बरतरफ कराया। चूंटणी पंचे पण फेर मतदाननी जाहेरात करी अने फेर मतदान थई रह्युं छे। दाहोद लोकसभा समाविष्ट संतरामपुर विधानसभा प्रथमपुर खाते आज फरी मतदान योजावा जई रह्युं छे અને મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। મતદારો લાઇનબંધ નિર્ભય રીતે પોતાનો મત આપવા આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે જિલ્લાના એએસપી જોડાયા છે, એમની સાથે વાત કરીશું। સર, મતદાનની પ્રક્રિયા ફરી હાથ ધરવામાં આવી છે, શું કહેશો? ગઈકાલથી જ અમે આ મતદાન માટેની પ્રક્રિયા માટે ચુસ્ત બંદોબસ્ત પોલીસનો લગાવી દીધેલો છે। મતદાન મથકની પણ અંદર છે, ગામમાં પણ બધી જગ્યાએ અમારો બંદોબસ્ત યોગ્ય રીતે લાગી ગયેલો છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઉત્સાહપૂર્વક લોકો મતદાન આપવા માટે આવી રહ્યા છે। પુરુષો તેમજ સ્ત્રીઓ બંને બહોળી સંખ્યામાં મતદાન મથકમાં જોવા મળી રહ્યા છે। મતદાનમાં પણ જેટલા બી મોડેલ મતદાન મથકના નોર્મ્સ હોય છે તે પ્રમાણે બધી જ આપણે સુવિધાઓ પણ કરેલી છે, એ પ્રમાણે બધા જ નોર્મ્સને ફોલો કરેલા છે। અને ગઈકાલે આ રીશેડ્યુલ હોય તો બધા જ ઉત્સાહ રહે લોકોમાં, તો તે માટે અમે આખું જિલ્લા તંત્ર, એડમિનિસ્ટ્રેશન, કલેક્ટર મેડમ છે, એ પોલીસ તંત્ર છે, તો અમે લોકોએ પણ સાથે ગામના વિવિધ ફળિયાઓની મુલાકાત લીધેલી છે, બધાને મતદાન કરવા માટે અપીલ કરેલી છે અને લોકોએ પણ ખૂબ જ શાંતિપૂર્વક રીતે આવવા લાગ્યા છે બધા વસ્તુ, અને શાંતિપૂર્વક અને ભયમુક્ત વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે। વાત કરવામાં આવે પોલીસ સ્ટાફની, તો કઈ પ્રકારના પોલીસની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા? અત્યારે ક્રિટિકલ ડિક્લેર કરવામાં આવ્યું છે, એટલે કે આપણી પાસે સીઆઈએસએફના પણ સેક્શન આવેલા છે સાથે। સીઆઈએસએફ તો નહીં, પણ આપણે પેલા એસઆરપીના સેક્શન આવેલા છે અત્યારે, જે નોર્મ્સ હોય છે તે પ્રમાણે। સાથે સાથે આપણે જે બી મતદાન માટેનું કોઈ બી એક હોય ક્રિટિકલ માટેનો ક્રાઇટેરિયા કે આટલા પોલીસ હોવા જોઈએ, તે વસ્તુ તે ક્રાઇટેરિયા ફૂલફિલ કરેલો છે। સાથે સાથે ગામમાં પણ આપણે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખેલો છે કે કોઈ બી તેવા ડીપ પોઈન્ટ્સ છે કે તેવી વસ્તુઓ છે તો ત્યારે પણ કોઈ જરૂર પડે તો તે પ્રમાણે પણ આપણે રિઝર્વમાં પણ પોલીસનો બંદોબસ્ત સારી રીતે રાખેલો છે। અને પોલીસ ગઈકાલથી જ બંદોબસ્તમાં તૈનાત થઈ ગયેલી છે અને શાંતિપૂર્વક રીતે મતદાન માટે મદદરૂપ થઈ રહી છે। તો આ હતા જિલ્લા એએસપી ભેડા સાહેબ। તેમના કહેવા પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ફરી આવી રહ્યા છે અને પોતાના મત આપી ફરીથી એકવાર મતદાન કરી રહ્યા છે। આશિષ ઠાકર, TV9 મહીસાગર।